નમસ્કાર મિત્રો, આજે આપણે ઘાત અને ઘાતાંકના થોડા નિયમો જોઈ લઈએ. તો જો ઘાતાંક અને ઘાતાંકમાં નિયમોમાં બે ત્રણ વસ્તુ ખાલી યાદ રાખવાની છે કે 6 નિયમો રાખવાના. હવે જો ધારો કે અહીંયા પહેલો દાખલો જોઈએ તો આ 5 છે. 5 એ 5ને કહેવાય આધાર. 5ને શું કહેવાશે? આધાર કહેવાશે, બરાબર. પછી આ 5ની ઉપર જે ઘાત છે, આ 5ની ઘાત થઈ તો આ 3 એની ઘાત થઈ અને ઘાતની એ ઘાત આ એટલે 2, બરાબર છે. એટલે 5 આધાર, આ એની ઘાત અને આ ઘાતની બી ઘાત થઈ, બરાબર છે. હવે જો આવા દાખલા ગણવા હોય તો કેવી રીતે ગણાય? આનું સાદું રૂપ કેવી રીતે અપાય? તો અહીંયા જો જે આધાર હોય એને એમને મૂકવાનું. હવે ઘાતની ઘાતનો ગુણાકાર થાય, ઘાતની ઘાતનો શું થશે? ગુણાકાર થશે. તો 3 દુ 6. એ રીતે જો આધાર જે હોય એમને મૂકી દેવાનો અને ઘાતની ઘાતનો શું કરવાનો? ગુણાકાર. તો 3 દુ કેટલા થશે? 6. અહીંયા બીજો દાખલો જોઈ લો. આધાર શું છે કે 2, તો 2 એમને ઘાત, આ ઘાત છે અને આ એની એક ઘાત છે, તો ઘાતની ઘાતનો શું થશે? ગુણાકાર. તો 3 ચોક તો કે 12. અહીંયા જો 4 આધાર છે, 4 એમને આ ઘાત છે અને આ ઘાતની ઘાત છે, તો ઘાતની ઘાતનો શું થશે? તો કે ગુણાકાર. તો 5 તરી 15. ક્લિયર? આ રીતે. હવે જો અહીંયા ધારો કે બીજા 2-3 દાખલા. ઓકે, અહીંયા જો બીજા થોડા એક્ઝામ્પલ જોઈ લો એટલે તમને ક્લિયર થઈ જાય કે શું કરવાનું છે. અહીંયા 5 આધાર છે એટલે 5 મૂક્યા. આ એની ઘાત છે ને આ એની ઘાત છે. ઘાતની ઘાતનું શું થાય? તો કોઈ ગુણાકાર. તો 5 તરી હમણાં સમજાવીએ. 3 દુ 6, બરાબર છે. એટલે આધાર એમને 3 દુ 6. હવે જો અહીંયા બધાની ચિહ્ન મેં બદલી કાઢ્યા છે. અહીંયા આ પ્લસવાળું લીધું, આ માઇનસવાળું. અહીંયા માઇનસવાળું લીધું, આ પ્લસવાળું. અહીંયા બંને માઇનસવાળા લીધા. એટલે તમને એક્ઝેક્ટ ખબર પડી જાય કે આવી રીતે માઇનસ પ્લસ આજુબાજુ આ રીતે મૂકેલું હોય તો કેવી રીતે એને ગણવા. તો અહીંયા જો આધાર એમને 5 રાખ્યો છે. હવે ઘાતની ઘાતનું શું થશે કે ગુણાકાર. તો 3 દુ 6. હવે આ પ્લસવાળું છે અને આ શું છે? ગુણ્યા. હવે ઘાતની ઘાતનો ગુણાકાર એટલે વચ્ચે ગુણાકાર મૂક્યો છે અને આ માઇનસવાળું. એ પ્લસ ગુણ્યા માઇનસ તો શું થાય કે માઇનસ. તો જવાબમાં શું આવશે? માઇનસ. પ્લસ ગુણ્યા માઇનસ, કારણ કે ઘાતની ઘાતનો ગુણાકાર એટલે પ્લસ ગુણ્યા માઇનસ. જવાબમાં શું આવશે? -6. બરાબર છે. હજી તમને ખબર ના પડી હોય કે આ શું છે તો એક વાર મારો વિડીયો જે ગુણાકારનો છે, કેવી રીતે માઇનસ પ્લસ થાય છે, માઇનસ પ્લસ કેવી રીતે પ્લસ થાય, કાં તો પ્લસ માઇનસનો ગુણાકાર કરીએ તો કેવી રીતે માઇનસ થાય, તો એની માટેનો આખો એક વિડીયો મૂકેલો છે. તો તમે એકવાર જોઈ લેજો. એમાં ઘણા બધા એક્ઝામ્પલ પણ મૂકેલા છે, તો એ તમને ક્લિયર થઈ જશે. બરાબર છે. 5 અહીંયા 3 દુ 6. હવે જો આ માઇનસ છે ગુણ્યા આ શું છે? પ્લસ. માઇનસ ગુણ્યા પ્લસ શું થશે? તો કે અહીંયા માઇનસ. બરાબર છે. માઇનસ ગુણ્યા પ્લસ માઇનસ થાય. 5 આ અહીંયા જો આ રીતે ખબર પડું. -3 ગુણ્યા -2. આ 5 એમને મૂક્યા. -3 ગુણાકાર થશે. ઘાતની ઘાતનું શું થાય? ગુણાકાર. તો -3 ગુણ્યા -2. 3 દુ 6. માઇનસ ગુણ્યા પ્લસ કેટલા થશે? તો કે પ્લસ. એટલે પ્લસ મૂકવું કે ના મૂકવું, જવાબ તો શું આવશે? +6 જ આવશે. ઓકે, જોઈ લો એકવાર, ફરીથી સમજાવી દઉં. ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 5ની 6 ઘાત. અહીંયા 5 એમને 3 ગુણ્યા -2 એટલે શું થશે? -6. અહીંયા 5 એમને -3 ગુણ્યા 2 એટલે માઇનસ ગુણ્યા +2. -3 અને ગુણ્યા +2 એટલે શું થશે? તો કે -6 આવશે. કારણ કે -1 છે, એક પ્લસવાળું છે એટલે જવાબ શેમાં આવે? માઇનસમાં આવે. અહીંયા બંને માઇનસ હોય તો માઇનસ આપણે પ્લસ નહીં બોલતા, તો જવાબ શેમાં આવશે? પ્લસમાં. તો એટલે અહીંયા શું કર્યું છે? 6. પહેલાં ગુણાકાર કરી દેવાનો અને પછી શું મૂકવાનું? ચિહ્ન મૂકી દેવાનું. ક્લિયર? હજી ખબર ના પડી હોય તો એકવાર વિડીયો જોઈ લેજો મારો આગળ. ઓકે, હવે જો આ બીજો એક નિયમ જોઈ લો. અહીંયા સમજો કે ધારો કે આધાર સરખા હોય. અહીંયા જો 5 અને 5, આ 5 અને આ 5. તો આધાર બંનેના શું છે? સરખા. અને વચ્ચે શું છે? ગુણાકાર. તો આધાર સરખા હોય, વચ્ચે ગુણાકાર હોય ત્યારે ઘાતોનો સરવાળો થાય. અહીંયા લખી દઉં છું કે આધાર સરખા હોય તથા વચ્ચે ગુણાકાર હોય ત્યારે ઘાતોનો સરવાળો થશે. બસ આટલી વસ્તુ યાદ રાખવાની. આધાર સરખા હોય, વચ્ચે ગુણાકાર હોય ત્યારે શું થશે? ઘાતોનો સરવાળો થશે. તો જો આનો જવાબ લાવવો છે તો આધાર સરખા છે. આધાર જે હોય સરખા, જે સરખો આંકડો છે એ પહેલાં મૂકી દેવાનો. હવે આ બંનેનું શું થશે? 3 ને 2 શું થયું? 5. કારણ કે સરવાળો કરવાનો. આધાર સરખા છે, વચ્ચે ગુણાકાર એટલે ઘાતોનું શું થાય? સરવાળો. તો આધાર સરખા છે, વચ્ચે ગુણાકાર છે, 3 ને 2 શું થશે? 5. ચલો એ રીતે આનો જવાબ જોઈ લઈએ. આધાર સરખા છે એટલે 5 એમને. હવે જો આ -3 ને +2. હવે તમને એવું લાગે કે સારું મેં અહીંયા સમજો કે એ -3 + 2 સરવાળો કરીએ એટલે શું થશે? -3 માંથી 2 જાય કેટલા થયા? -1. જો કેવી રીતે આવ્યું ખબર ના પડી હોય તો અહીંયા જોઈ લો. પહેલાં -3 મૂકો અને આ શું છે? 2 એટલે +2 કહેવાય. ઓકે, તો
તો અહીંયા જો હવે 5 -3 વત્તા 2 કેટલા થાય જવાબ તો કે -1 કેવી રીતે આવ્યો એનો મેં વિડીયો મૂકેલો છે જોઈ લેજો એકવાર સમાન જો અહીંયા સમાન ચિહ્ન હોય તો સરવાળો થાત પણ અહીંયા શું છે આ માઇનસ વાળું છે આ પ્લસ વાળું છે એટલે વિરુદ્ધ ચિહ્ન છે વિરુદ્ધ ચિહ્ન હોય તો બાદબાકી થશે એટલે -3 માંથી 2 જાય એટલે કે 3 માંથી 2 જાય તો 1 અને મોટી સંખ્યાનું જે ચિહ્ન છે એ અહીંયા આવશે એટલે 5 ની -1 ઘાત હજી ખબર ના પડી હોય અહીંયા થોડું ફાસ્ટ લીધું છે મેં ખબર ના પડી હોય તો એકવાર મારો વિડીયો જોઈ લેજો કે સરવાળો બાદબાકી આ રીતે કેવી રીતે થાય ચલો અહીંયા આધાર સરખા છે આધાર સરખા એટલે 5 મૂકી દીધા 3 - 2 મૂકી દે જે નિશાની અહીંયા ગુણાકાર હોય એટલે જે સંખ્યા હોય એ પ્રમાણે મૂકી દેવાનું અને પછી અહીંયા જવાબ લઈ દેવાનો 3 માંથી 2 જાય કેટલા રહ્યા 5 ની 1 ઘાત 5 ની 1 લખો કે 5 લખો બંને સરખું ચલો અહીંયા જોઈ લો આધાર સરખા છે 5 -3 - 2 અહીંયા ગુણાકાર હોય એટલે જે રીતની અહીંયા આંકડો હોય એ અહીંયા મૂકી દેવાનો 5 ની -3 - 2 કેટલા થશે તો સમાન ચિહ્ન છે એટલે સરવાળો થશે એટલે 3 ને 2 5 અને મોટી સંખ્યાનું ચિહ્ન મોટી સંખ્યા બંનેમાંથી કઈ છે 3 નું ચિહ્ન કયું છે તો કોઈ માઇનસ તો જવાબમાં શું આવશે માઇનસ બરાબર એટલે આધાર સરખા હોય વચ્ચે ગુણાકાર હોય ત્યારે ઘાતોનું શું થશે સરવાળો થશે આ નિયમ બી એક એક્ઝામમાં પૂછાયેલો ખાલી નિયમ બરાબર છે એક બિન સચિવાલયની એક્ઝામ કે કોઈ એક્ઝામમાં આ રીતે પૂછાયેલો છે નિયમ તો નિયમ બી યાદ રાખજો અને કેવી રીતે એને ગણવાનું છે એ બી યાદ રાખજો હજી એક એક્ઝામ્પલ ભાગાકારનું લઈ લઈએ જો એક આ નિયમ જોઈ લો આધાર સરખા હોય વચ્ચે ભાગાકાર હોય તો ઘાતોની શું થશે બાદબાકી થશે જો આધાર સરખા છે વચ્ચે ભાગાકાર છે ઘાતોની શું થશે બાદબાકી તો ધારો કે 5 આધાર એમને 8 અહીંયા -12 એટલે કે ભાગાકાર છે એટલે શું થશે બાદબાકી તો 8 - 3 એટલે કેટલા થયા 8 ની 5 બરાબર તો આ ધ્યાન રાખવાનું હવે જો અહીંયા ધારો કે આમ હોત 5 ની -8 ભાગ્યા 5 ની 3 તો શું કરવાનું તો 5 ની -8 અહીંયા ભાગાકાર છે એટલે આ જે સંખ્યા છે એનું ચિહ્ન બદલી નાખવાનું તો અહીંયા ભાગાકાર હોય એટલે આ +3 હોય તો અહીંયા શું થઈ જશે -3 આધાર એમને મૂકી દેવાનો આ પહેલી સંખ્યાને એમને મૂકી દેવાની અહીંયા ભાગાકાર હોય એટલે આની જે ઘાત છે એનું ચિહ્ન બદલીને મૂકવાનું અહીંયા +3 છે એટલે મેં આ શું મૂક્યું -3 ખ્યાલ આવ્યો એ રીતે તો શું થશે 5 ની -8 -3 કેટલી થઈ -11 આ રીતે બરાબર છે હજી ખબર ના પડી હોય તો જો 5 ની -11 ભાગ્યા 5 ની -12 તો 5 આધાર સરખા છે એટલે 5 એમને એમ -11 પહેલો જે આંકડો છે એની ઘાત એમને મૂકી દો આ જે પહેલું છે એની ઘાત એમને એમ મૂકી દીધી અહીંયા ભાગાકાર છે એટલે અહીંયા જે આંકડો હોય જે ચિહ્નવાળું હોય એની ચિહ્ન બદલીને અહીંયા મૂકી દેવાનું તો આ -12 છે તો અહીંયા શું મૂકી દેવાનું +12 ભાગાકાર હોય એટલે અહીંયા જવાબ મૂકતી વખતે આનું ચિહ્ન બદલી નાખવાનું ભાગાકાર અહીંયા -12 છે એટલે શું મૂકી જુઓ +12 મૂકી દીધું હવે બસ કરી દો -11 વત્તા +12 કેટલા થશે તો કે 1 થશે એટલે 5 ની કેટલી થઈ 1 ઘાત એટલે જવાબ કેટલો આવ્યો 5 હજી ખબર ના પડી હોય તો એક દાખલો જોઈ લો 5 ની 12 ભાગ્યા 5 ની -8 તો 5 ની 12 અહીંયા ભાગાકાર છે એટલે શું આનું ચિહ્ન બદલવાનું કે ભાઈ આ માઇનસ છે તો આ શું થશે પ્લસ તો +8 થયું હવે 5 ને 12 તમને ખબર જ છે 5 ની શું થઈ ગઈ 20 ઓકે એટલે આ એક નિયમ છે આ ખાસ ધ્યાન રાખવાનું કે ભાગાકારના નિયમો આ રીતે હોય હજી ખબર ના પડી હોય તો આની પાછળનો કોન્સેપ્ટ સમજાવું તમને કે આમાં કેવું હોય સમજો કે ધારો કે હું 1/8 કરું છું તો 1/8 કર્યું એટલે આની ઉપર 1 ઘાત કહેવાય ભલે દેખાતી ના હોય પણ 1 ઘાત કહેવાશે હવે કોઈ પણ સંખ્યાને અંશમાંથી છેદમાં લઈ જાઓ અથવા તો છેદમાંથી અંશ લઈ જાઓ અંશમાંથી છેદમાં લઈ જાઓ અથવા તો છેદમાંથી અંશમાં લઈ જાઓ તો એનું ઘાતનું ચિહ્ન બદલાઈ જાય તો અહીંયા જો આના ઉપર લઈ લઈએ તો 8નું 1 છે તો ઉપર આવશે એટલે શું થશે -1 ધારો કે હું આમ કરું છું 1/8 ની -3 તો આનું ઉપર લઈ લઉં તો 8 ની કેટલી થઈ જાય 3 આ રીતે ધારો કે હું આમ કરું છું કે 8 ની 2 તો આને નીચે લઈ જાઓ કશું નથી એટલે ભાગ્યા 1 છે તો આને નીચે લઈ જવું હોય તો કેવી રીતે 8 ની -2 આ રીતે થાય બરાબર બસ આ નિયમ જ છે પહેલાંની કોન્સેપ્ટ જે તમને આગળ સમજાવ્યું એની પાછળનો કોન્સેપ્ટ આ જ છે ધારો કે હું આમ કરું છું કે 8 ની 5 ભાગ્યા 8 ની 2 તો આનો ડીપમાં જોઈએ તો કેવી રીતે થાય 8 ની 5 ભાગ્યા 8 ની 2 હવે આ ઉપર આવશે એટલે 8 ની 5 આ ઉપર આવશે એટલે આનું ચિહ્ન બદલાઈ જશે એટલે -2 તો 8 ની કેટલી થઈ ગઈ 3
બરાબર. આ થોડું ડીપમાં સમજાવ્યું, પણ પેલું શોર્ટ ટ્રીકથી આગળ તમને સમજાવ્યું છે, તો એ જોઈ લેજો ખાસ, એટલે તમને ખબર પડી જશે ઇઝીલી. આ બધી વસ્તુ તમને ભેગી થશે ત્યારે સાદુરૂપ આવડશે, એમને એમ સાદુરૂપ નહીં આવડે. મેં ધીમે ધીમે નાના કોન્સેપ્ટ મૂક્યા છે, એ બધા નાના કોન્સેપ્ટ એકવાર જોઈ લેજો તો તમને પરફેક્ટ સાદુરૂપમાં ખબર પડી જશે. પછી આપણે આગળ સાદુરૂપના દાખલા આપી લઈશું, 4-5 દાખલા મૂકીશ ને પછી ગણાવીશ કે કેવી રીતે એના ગણવાના. પણ પહેલાં તમે એકવાર આ જેટલા બી નિયમ સમજાયા છે, જેટલા બી મેં નિયમોના વિડીયો મૂકેલા છે નાના, એ બધા નિયમો એકવાર જોઈ લો, એની થોડી પ્રેક્ટિસ કરી લો, એટલે તમને પરફેક્ટ આવડી જશે. સાદુરૂપનો એક બી માર્ક્સ કપાશે નહીં, અને જેનું સાદુરૂપ સારું હશે એનું મેથ્સ સારું ઓટોમેટિક થઈ જાય છે. ઓકે, તો આ રીતે વિડીયો જોતા રહો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો, તમારા મિત્રો જે હોય એમને શેર કરીને લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રોને શેર કરીને સબસ્ક્રાઈબ કરાવડાવો. બરાબર છે, બસ એટલી વિનંતી. ચલો, થેન્ક યુ.